પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના પ્રયાસો થકી આજે રવિવારના રજાના દિવસે પણ મીરા દરવાજા વિસ્તારમાં નગરપાલિકાની ટીમ સફાઈ કરવા માટે થઈને નીકળી હતી। તો એ સમયે ગાયો રખડતી બહાર જોવા મળી હતી। તો ગાયોનું પગેરું શોધતા ગાયોના વાડા સુધી પહોંચી ગયા હતા। ત્યારે ગાયોના રહેઠાણના વાડાઓમાં ઓરડીઓ બાંધીને ઢોર માલિકોએ ભૈયાજીઓને ભાડે આપી દીધું હોવાનું ધ્યાને આવ્યું હતું અને ગાયોના વાડામાં રૂમો બાંધી દીધેલી હોવાથી ગાયો રસ્તા પર આવતી હોવાનું પાલિકાના ચીફ ઓફિસરને ધ્યાને આવ્યું હતું। તો આ કામગીરી ચાલી રહી હતી ત્યારે ભૈયાજીઓ વાડામાં બાંધેલી ઓરડીઓમાં બટાકા બાફતા હોવાનું ધ્યાને આવતા તેઓ ચેક કરતા તમામ બટાકાઓ સડેલા હોવાનું ધ્યાને આવ્યું હતું। ત્યારે તમામ સડેલા બટાકાઓની બોરીઓ જપ્ત કરવામાં આવી હતી અને શહેરીજનોના આરોગ્ય સામે ખતરો ઊભો ના થાય તે માટે ફૂડ સેફ્ટીને જાણ કરવામાં આવી હતી અને સડેલા બટાકાની તપાસ દરમિયાન સસ્તા અનાજની દુકાનનું સરકારી મીઠું અને ચણા પણ મળી આવ્યા હતા। એટલે ડીએસઓની ટીમને એલર્ટ કરી હતી અને આમ આજે આ સંયુક્ત ઓપરેશન આખું હાથ ધરાયું હતું। તો આ બાબતે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકોરને ટેલિફોનિક પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આજરોજ હાથ ધરાયેલી કામગીરી દરમિયાન ગાયોના નહેવાના વાડામાં વાડા માલિકો દ્વારા પકોડીવાળા ભૈયાઓને ઓરડીઓ બાંધીને ભાડે આપી દેતા ગાયો રોડ પર આવતી હોવાનું જણાવી આ તપાસ દરમિયાન કંટ્રોલના ચણા અને મીઠું પણ મળી આવ્યું હતું અને અખાદ્ય બટાકા મળી આવતા ફૂડ સેફ્ટી અને ડીએસઓને જાણ કરી તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તદુપરાંત સ્થળ નિરીક્ષણ દરમિયાન પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નીતિ નિયમો જળવાતા ન હોવાથી ભૈયાજી દ્વારા બનાવવામાં આવેલી તમામ ભઠ્ઠીઓને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। તદુપરાંત ગાયો પ્લાસ્ટિકના જબલા સહિતના વિવિધ પ્રશ્નોને લઈ 22,000 રૂપિયા જેટલો દંડ પણ સ્થળ પર જ ફટકારવામાં આવ્યો હોવાનું પાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકોરે જણાવ્યું હતું। આજે સવારે મીરા દરવાજા વિસ્તારમાં નગરપાલિકાની ટીમ સફાઈ કરવા માટે થઈને નીકળી હતી તો એ સમયે ગાયો રખડતી બહાર જોવા મળી। તો ગાયોનું પગેરું શોધીને અમે ગાયોના વાડા સુધી ગયા તો વાડાઓમાં બધા ભૈયાજીઓને ભાડે આપી દીધું છે અને ગાયોના વાડામાં રૂમો બાંધી દીધેલી છે। તો ભૈયાજીઓને ત્યાંથી અખાદ્ય બટાકા પણ મળી આવ્યા એટલે અમે ફૂડ સેફ્ટીવાળાને અમે જાણ કરી અને ત્યાંથી કંટ્રોલનું મીઠું મળી આવ્યું। આથી અમે ડીએસઓ સાહેબની ટીમને એલર્ટ કરી અને આમ આજે આ સંયુક્ત ઓપરેશન આખું હાથ ધરાઈ રહ્યું છે।